સમાચાર હળવદથી સામે આવ્યા છે। હળવદમાં ક્ષત્રિય સમાજના ધર્મરથનું આગમન થયું છે। ક્ષત્રિય સમાજના ધર્મરથનું વિવિધ સમાજ દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે। તો ક્ષત્રિય સમાજ દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ શનિદેવ મંદિર ખાતે શનિદેવને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા અને ક્ષત્રિય સમાજના ધર્મરથનું મુખ્ય બજારમાં રેલી દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ક્ષત્રિય સમાજના ધર્મરથની રેલીનું સ્વાગત કરવામાં આવ્યું અને ક્ષત્રિય સમાજ દ્વારા રેલીનું ભાજપ વિરુદ્ધ નારા લગાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। તો ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ હાય હાય અને જય ભવાની જય શિવાજીના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો દરેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે। હાલ પણ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો છે, ત્યારે હળવદમાં પણ ધર્મરથના સ્વાગત સાથે ભાજપ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા। સોશિયલ મીડિયા ઇન્ચાર્જ કમિશનર સૌરાષ્ટ્ર આજે તમે જોઈ રહ્યા છો અમારો જે ક્ષત્રિય સમાજનો જે ધર્મરથ નીકળ્યો છે, જે કાલે ધામા ખાતેથી નીકળ્યો આજે હળવદની પાવન ધરા ઉપર આવ્યો છે, તેનું 18 વર્ણ આજે સ્વાગત કરી રહ્યું છે અને આજે બ્રહ્મ સમાજે સ્વાગત કર્યું, માલધારી સમાજે સ્વાગત કર્યું, કોળી ઠાકોર સમાજે સ્વાગત કર્યું, હરેક સમાજ સ્વાગત કરી રહ્યો છે અને અમારી અસ્મિતાની લડાઈ છે। આની અંદર સરકારને વહેલામાં વહેલી તકે જવાની છે, ફાઇનલ છે। સરકારને ખબર છે કે અમારી 26 સીટો પર જબર અસર પડવાની છે, એમાં કોઈ મિનમેક નથી અને અમે આજે જે રથ કાઢ્યો છે, તમે જો આટલા તાપમાનની અંદર પણ બોડી સંખ્યામાં માણસો આવે છે અને એ ઉપરાંત આજે હરેક સમાજ અત્યારે આ તાપની અંદર પણ અમે સમર્થન દેવા માટે આવ્યો છે। એટલે હું હરેક સમાજનો આગેવાનોનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ક્ષત્રિય સમાજ જે નીકળ્યો છે પોતાની નારી અસ્મિતા માટેનો એમને અમે સંપૂર્ણ બ્રહ્મ સમાજ છે સંપૂર્ણ ટેકો આપીશું અને કાયમ એમની સાથે જ રહેશે। ઝાલા અત્યારે જે શ્રી ક્ષત્રિય અસ્મિતા અને સ્વાભિમાન લડત સમિતિ ચાલે છે એનો હું જિલ્લા કન્વીનર છું। કોર કમિટીનો જે ગુજરાત કર્યો એમાં પણ છું। હવે આપણે ખ્યાલ છે કે જે પરસોત્તમ રૂપાલા સાહેબે જે વાણી વિલાસ કર્યો ત્યાર પછી જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના હિસાબે અમારા ગામ જતા તડકાની અંદર અમારે જ્યારે રોડ ઉપર અમે અમારા બહેનો બધા જે ક્ષત્રિય જે નારીની અસ્મિતા માટે જે બધા લડે છે એના માટે અમારે રોડ ઉપર આવવું પડ્યું છે। આના માટે છેલ્લા 25 દિવસમાં સરકારશ્રીને રજૂઆત કરતા હતા કે અમને કોઈ પક્ષ સામે વાંધો નથી, અમને ફક્ત એક જ વ્યક્તિ છે, તમે એ વ્યક્તિની તમે ટિકિટ રદ કરો તો આ આંદોલન પૂરું થઈ જાય। કારણ કે એને જે અમારા અસ્મિતા ઉપર અમારી જે બહેન બેટી ઉપર જે કોમેન્ટ કરી છે જે અમે આખી જિંદગી ભૂલી શકીએ એમ નથી, તેમ છતાં અમે એને મોટું મન રાખીને 100% કરતું પણ તમે એની ટિકિટ રદ કરો। પણ હવે સરકારને સીએમ સાહેબને અમે મળ્યા, પાટીલ સાહેબને બધાને મળ્યા, અમે એક જ મુદ્દાનો હતો કે તમારી પાસે કોઈ એમ નથી કહેતા તમે અમારે સમાજને ટિકિટ આપો, તમે એના પરિવારને ટિકિટ આપો, એની વાંધો નથી। પણ સરકાર ભગવાન જાણે મોદી સાહેબને યાકુબભાઈ સાથે શું એમની ગઠજોડ છે કે શું એમની લાચારી છે કે આખા હિન્દુસ્તાનના તમે 23 કરોડ રાજપૂતો જ્યારે રોડ ઉપર છે એક વ્યક્તિને બચાવવા માટે એ પક્ષને આટલું નુકસાન કરે છે છતાં નથી। પણ અત્યારે જે સમગ્ર કારણ કે રાજપૂત સમાજ એક એવો સમાજ છે કે 18 વર્ણ સાથે ઝંકડાયેલો રહે। કારણ કે વર્ષોથી અમારે ગામડામાં જે પણ અમારે ચાહે દલિત સમાજ હોય, પટેલ સમાજ હોય, આદિવાસી સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, આ બધા સમાજ અમારી સાથે જોડાયેલા, નાના સમાજ પણ હોય કારણ કે બધાનો જનરલી રોટલે વ્યવહાર હોય છે। પણ તેમ છતાં મને સમજાતું નથી કે એમને કદાચ આઈબી ખોટા રિપોર્ટ આપે છે કારણ નથી। ઘણી વાર કહે છે કે ભાઈ સત્તાની સંપત્તિનો નશો છે ને સાહેબ એ બહુ વિચિત્ર તારા માણસની વિવેક બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય। કાં એના સત્તાના મદમાં એ બે જણા છે કે તમે આટલી જ્યારે માણસો લોટ ઉપર કરોડો માણસો ઉતરી ગયા તો તમે એક માણસની ટિકિટ રદ નથી કરી શકતા। એના માટે અમારે ન છૂટકે પછી અમારી જે સંકલન સમિતિએ આહવાન કર્યું કે અમે એને સમજાવવાના બધા ત્યાં સુધી કીધું કે ત્યાં સુધી અમે પક્ષ છે, બાકી 19 તારીખની અમારી પાર્ટ 2ની લડત ચાલે એટલે ખુલ્લેમ અમે ભાજપના અત્યારે વિરોધ છીએ અને સમગ્ર સમાજ અમારા સાથે અમે આજે અપીલ કરી હતી કે સાહેબ અત્યારે તારે નારી અસ્મિતાનો સવાલ આવે ત્યારે એમાં કોઈ બાંધછોડ ન હોય, કોઈ માફી ન હોય, એના માટે હવે અમે ભાજપ વિરુદ્ધમાં સાહેબ મતદાન કરવાના છીએ। અન્ય સમાજને પણ કીધું કે તમારી સામે જે પણ વોટોમાં નહીં, નોટોમાં નહીં, રપટ નહીં, જે તમારે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય ને તમારે વોટ આપી અને જીતાડવાના છે અને આ ભાજપને સાહેબ જમીન ઉપર લાવવાના છે। કારણ કે એમને હવે જે તાનાશાહી ચાલુ કરી છે નાના માણસોના મોદી સાહેબ એમ કહેતા હતા બેનને કાંઈ તકલીફ હોય તો મને પોસ્ટકાર્ડ લખજો। આજે ભાઈ ક્યાં થઈ ગયા તમે? આ ધૂતરાજ થઈને આંખ બંધ કરી, ધૂતરાજ તો અંધ હતો, તમારી તો આંખો બે આપેલી છે, તો તમને આટલો બધો વિરોધ અમારી બહેની દીકરીઓને તમે જાહેર રોડ ઉપર ચીરહરણ કરો છો। એ મણિપુરમાં જ્યારે લેડીઝને તમે નિર્વસ્ત્ર ફેરવો છો, કયા ટાઈપનું રામ રાજ્ય તમે થાપવા માંગો છો? તો આ રાજપૂત સમાજને તમે જ્યારે સંછેડો છો, તમે સિંહના મોડમાં તમને કોણ આંખ નાખ્યા છે? અને આ રાજપૂત સમાજ તો સાહેબ તમારી સુધી જિંદગીના અંત સુધી લડવાનું। કારણ કે રાજપૂત સમાજ એકદમ લડવા જાય છે, રાજપૂત પરિણામની પરવા નથી કરતો। પરિણામ જે અમારું કર્મ કરવાનું છે પરિણામ ઉપરના હાથમાં ભગવદ્ ગીતાના હોય જે પણ થાય કાં રાજપૂત સમાજ તમને કોને વીરગતિ પામે છે કાં વિજય છે ના હોય। એટલે આના માટેનો અમે બહાર કરી લીધો છે ને ભાજપને અમે રોડ ઉપર 100% લાવશું। કારણ કે દરેક સમાજનો જે માહોલ છે સારા પૂરા હિન્દુસ્તાનમાં છે
ગુજરાતથી માંડી તમને કોઈ યુપી, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કારણ કે દરેક સ્ટેટની અંદર રાજપૂતો છે. હિમાચલની અહીંયા તો 51% રાજપૂતો છે. એટલે રાજપૂતો તમે હવે કોઈ પણ આ કાલે સંકલન સમિતિએ બહુ કર્યું. હવે આ લોકો પ્રોપાગેન્ડા ચાલુ કર્યા છે કે ભાઈ તમારું તોડું કેમ. કારણ કે અમારી સંકલન સમિતિમાં બિન રાજકીય સંકલન સમિતિમાં એક પણ મને તૂટેવો નથી, ધાક નથી, બીવો નથી. એટલે ક્યાંય કોઈ પણ હાલતમાં એનું સમાધાન નથી થવાનું. એના માટે એક જ છે કે ભાઈ હવે ભાજપને અમે જેમ અલ્ટિમેટમ આપ્યું હતું 19 તારીખનું પૂરું થઈ ગયું છે. એટલે ખુલ્લેઆમ અમે ભાજપ વિરુદ્ધ આવ્યા છીએ. દરેક સમાજ અમારી સાથે છે અને ભાજપને આનું જે પરિણામ ભોગવવું પડશે.